પ્રિય વૈષ્ણવો, વિરહ ભર્યા દિલથી ભગવત ગુણગાન કરતા કરતા એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે ચિત્તમાં નહીં પણ જીવનમાં શ્રીનાથજી પધાર્યા હોય એવું લાગે છે. જ્યારે પવિત્ર થતી પાંખે બેસી શ્રી યમુનાજી આપણી વાતો સાંભળી લે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી શાંત ભાષામાં આપણા સંશયોને દૂર કરે છે અને શ્રી ગિરિરાજજી સ્વયં આપણા ચિત્તના પથ્થરો હટાવી કૃપાની ઝરણીઓ વહાવે છે. આ બધા સ્વરૂપો જુદા હોય તો ભલે જુદા લાગે, પણ કૃપાનું તત્વ તો એક જ છે. એ કૃપા ક્યારેક દર્શન રૂપે આવે છે, ક્યારેક સંકેત રૂપે ભણી જાય છે, તો ક્યારેક જીવનના કોઈ વળી ગયેલા વળાંકે સાક્ષાત અનુભવ બની ભીતર સુધી ઉતરી જાય છે. તો ચાલો આજે દેવશયની એકાદશીના પાવન અવસર પર એ તમામ કૃપા સ્વરૂપોના સાચા અનુભવને ભક્તિપૂર્વક શ્રવણ કરીએ અને ભીતર જ કોઈ એક તેજપુંજ પ્રગટાવીએ જે વાત કરે છે શ્રીનાથજીના સાક્ષાત કૃપા દર્શનની. એકાદશી વિશેષ સત્સંગ પુષ્ટિ માર્ગીય સાનુભવ પ્રસંગો સાથે. પ્રિય વૈષ્ણવો, વ્રતનો એક અર્થ થાય છે દ્રઢ નિશ્ચય. તો શું ઉપવાસ કરીએ એ જ વ્રત છે કે શું? તો આપણે તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો દ્રઢ નિશ્ચય કરવો ને એને પણ વ્રત કહેવાય છે. એટલે અંતરની પવિત્રીકરણ, પ્રભુ માટે નિમિત્ત થવાનો સંકલ્પ અને આપણે જે કંઈ કરીએ એમને માટે કરીએ એવો દ્રઢ નિશ્ચય. આજથી ચાતુર્માસ શરૂ થાય છે, તો ચાલો આપણે પણ આજથી એક એવું વ્રત લઈએ કે જે દેખાવ નથી પણ દર્શન બને, જે બોલાણું નથી પણ શ્રવણ બને અને જે આપણું જીવન સત્સંગ બનાવી દે. તો ચાલો દ્રઢ નિશ્ચય કરી વ્રત કરી દેવશયની એકાદશી પર વૈષ્ણવોના અનુભૂતિ પ્રસંગો દ્વારા જે વચન જીવ્યા છે એવા જીવન મૂર્તિ વૈષ્ણવોની વાતો દ્વારા આપણા આત્માને ઉજાગર કરીએ અને તેને પણ એવું કોમલ બનાવીએ કે આ બધા વૈષ્ણવોની જેમ આપણને પણ શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરિરાજજીની કૃપાનો અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.